નવરાત્રિના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે અને આજે આપણે પહોંચી ગયા છીએ છઠ્ઠા નોરતે. આજના દિવસે આપણે જે દેવીની ઉપાસના કરીએ છીએ એ છે માતા કાત્યાયની. તો ચાલો આજે એમની શક્તિ અને એમના સ્વરૂપને નજીકથી જાણીએ. તો સૌથી પહેલો સવાલ એ જ થાય કે નવરાત્રિના છઠ્ઠા દિવસની મુખ્ય દેવી કોણ છે? આ દિવસ ખૂબ જ ખાસ માનવામાં આવે છે કેમ કે એમની પાછળ એક અત્યંત શક્તિશાળી અને પરાક્રમી દેવી બિરાજમાન છે. અને એ શક્તિ છે માતા કાત્યાયની. જી હા, મા દુર્ગાના 9 સ્વરૂપોમાંથી છઠ્ઠું અને સૌથી પ્રભાવશાળી સ્વરૂપોમાંનું એક. આજની આખી વાતચીત આપણે એમના પર જ કરવાના છીએ. જુઓ, માતા કાત્યાયનીની સૌથી મોટી ઓળખ એમના પરાક્રમ સાથે જોડાયેલી છે. એમને એક એવા મહાન કાર્ય માટે યાદ કરવામાં આવે છે જેનાથી દેવલોકમાં પણ શાંતિ ફરી સ્થપાઈ હતી. એટલે જ તો એમનું સૌથી પ્રચલિત નામ છે મહિષાસુર મર્દિની. આ નામમાં જ જાણે એમની આખી ગાથા આવી જાય છે. એમણે ભયંકર અસુર મહિષાસુરનો વધ કર્યો અને બસ એ જ પરાક્રમથી એમને આ ઓળખ મળી. તો સવાલ એ થાય કે આ પરાક્રમનો આપણા માટે શું અર્થ? એનો સીધો અર્થ છે શત્રુઓ પર વિજય. એવી માન્યતા છે કે માતા કાત્યાયનીની ઉપાસના કરવાથી ભક્તોને જીતવાની શક્તિ મળે છે, પછી ભલે એ શત્રુ બહારની દુનિયામાં હોય કે પછી આપણા મનની અંદર. અને સાચી વાત છે, આ વિજય કંઈ ખાલી બહારના દુશ્મનો માટે નથી. એમની ઉપાસના આપણા અંદરના ડર, આપણી શંકાઓ એ બધા પર જીત અપાવે છે, જેનાથી ભક્તોમાં ગજબની હિંમત, અતૂટ ધૈર્ય અને એક મજબૂત આત્મવિશ્વાસનો સંચાર થાય છે. સારું, એમના પરાક્રમની વાત તો થઈ, પણ ચાલો હવે એમના દિવ્ય સ્વરૂપ પર નજર કરીએ, કારણ કે એમનું રૂપ પણ એટલું જ પ્રતીકાત્મક અને અર્થસભર છે. એમના દિવ્ય સ્વરૂપમાં 4 ભુજાઓ છે. હવે આ 4 ખાલી એક આંકડો નથી, પણ શક્તિ અને કૃપાના 4 અલગ અલગ પ્રવાહનું પ્રતીક છે. દરેક હાથમાં એક ખાસ સંદેશ છુપાયેલો છે. જરા જુઓ, એમના ચારેય હાથમાં શક્તિ અને સૌંદર્યનો કેવો અદ્ભુત સમન્વય છે. એક હાથમાં દુષ્ટોના નાશ માટે તલવાર છે, તો બીજા હાથમાં શાંતિ અને પવિત્રતાનું પ્રતીક એવું કમળનું ફૂલ છે, અને બાકીના 2 હાથ એ અભય અને વરમુદ્રામાં છે, જે ભક્તોને રક્ષણ અને વરદાન બંને આપે છે. આ 2 મુદ્રાઓ એમની બેવડી ભૂમિકા બતાવે છે. અભય મુદ્રા એટલે કે ડરો નહીં, હું છું એવો ઈશારો, જે દરેક ભયથી મુક્ત કરે છે, અને વરમુદ્રા જે ભક્તોની બધી મનોકામનાઓ પૂર્ણ કરવાના આશીર્વાદ આપે છે. ટૂંકમાં એ રક્ષક પણ છે અને દાતા પણ. માતાનું શરીર સોના જેવું ચમકે છે. એમની આ સુવર્ણકાયા દિવ્ય તેજ અને શુદ્ધતાનું પ્રતીક છે. અને એમનું વાહન એ છે એક જાજરમાન સિંહ, જે એમના અદમ્ય પરાક્રમ અને શક્તિની સાક્ષી પૂરે છે. તો માતાના આ દિવ્ય સ્વરૂપને સમજ્યા પછી હવે એ પણ જાણી લઈએ કે ભક્તો એમની સાથે કઈ રીતે જોડાઈ શકે છે અને એમની કૃપા મેળવી શકે છે. એમની પૂજાની વિધિ એકદમ સરળ છે. સવારે શુદ્ધ થઈને માતાની પ્રતિમાનું પૂજન કરવું. એમને કમળ અને લાલ ફૂલ બહુ પ્રિય છે, તો એ અર્પણ કરવા. કાત્યાયની સ્તોત્રનો પાઠ કરવો. અને હા, ખાસ કરીને કુંવારી કન્યાઓને ભોજન કરાવવાનું પણ એક વિશેષ મહત્વ છે. અને આની સાથે જોડાયેલી એક ખૂબ જ પ્રચલિત માન્યતા પણ છે. કહેવાય છે કે જે અપરિણીત કન્યાઓ મનગમતો જીવનસાથી ઈચ્છે છે એ માતા કાત્યાયનીની વિશેષ પૂજા કરે છે, અને માતા એમની મનોકામના પૂર્ણ કરે છે. તો હવે સૌથી મહત્વનો સવાલ, આ બધી પૂજા અને ભક્તિથી આખરે ફળ શું મળે? ચાલો હવે એ જોઈએ કે માતા કાત્યાયનીની ઉપાસનાથી કેવા કેવા આશીર્વાદ મળે છે. સૌથી મોટો આશીર્વાદ છે જીવનના 4 મુખ્ય ઉદ્દેશ્યોની પૂર્તિ, એટલે કે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માનવામાં આવે છે કે માતાની કૃપાથી ભક્ત આ 4 પુરુષાર્થને સંતુલિત રીતે પ્રાપ્ત કરી શકે છે. બીજો મોટો ફાયદો એ છે કે જીવનના રસ્તામાં આવતા દરેક અવરોધો દૂર થાય છે. માતા ભક્તો માટે માર્ગ એકદમ સરળ બનાવી દે છે. અને એ અવરોધોને પાર કરવા માટે જે આત્મવિશ્વાસ જોઈએ એ પણ માતાની કૃપાથી જ મળે છે. એમની ઉપાસના કરવાથી અંદરથી એક અલગ જ હિંમત અને શક્તિ આવે છે. અને જ્યારે અવરોધો દૂર થાય અને આત્મવિશ્વાસ વધે, તો પરિણામ શું આવે? પરિણામ આવે છે
વિજય. જીવનના દરેક ક્ષેત્રમાં વિજય પ્રાપ્ત થાય છે કારણ કે માતા કાત્યાયની પોતે જ વિજયની દેવી છે. આ સિવાય પણ ઘણા આશીર્વાદ છે. લગ્નમાં આવતા વિઘ્નો દૂર થાય છે, સ્વભાવમાં ધીરજ અને શૌર્ય જેવા ગુણો આવે છે અને આખું જીવન સુખ અને સમૃદ્ધિથી છલકાઈ જાય છે. તો આ બધી વાતના અંતે એક સવાલ વિચારવા જેવો છે કે જીવનના અવરોધોને દૂર કરવા માટે ખરેખર કઈ આંતરિક શક્તિ સૌથી વધુ જરૂરી છે? માતા કાત્યાયનીની ગાથા આપણને એ જ શીખવે છે કે સાચી શક્તિ હિંમત, ધૈર્ય અને આત્મવિશ્વાસમાં રહેલી છે.